જૂનાગઢ જિલ્લાના બાળિયાહાટીના તાલુકાના લાગોદરા ગામે છેલ્લા આશરે 8 વર્ષથી નિર્માણાધીન પુલનું કામ ગોકળગાયની ગતિએ ચાલી રહ્યું હોવાથી ગ્રામજનોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે। લાગોદરા સહિત 4 થી 5 ગામોના ખેડૂતો, વિદ્યાર્થી અને દર્દીઓ માટે મુખ્ય ગણાતા આ પુલ અને બિસ્માર વિસ્તારના કારણે લોકોને અકસ્માતના જોખમ વચ્ચે અવરજવર કરવાની ફરજ પડી રહી છે। સ્થાનિકોએ પુલના નિર્માણમાં અત્યંત નબળી ગુણવત્તાનું કામ થતું હોવાનો આરોપ લગાવી તેની ઉચ્ચ સ્તરીય તકનીકી તપાસની માંગ કરી છે। વારંવારની રજૂઆતો છતાં અધિકારીઓનું વલણ કહી શકાય કે યોગ્ય રહ્યું નથી। જ્યાં ભાજપના સ્થાનિક મહામંત્રીની રજૂઆતને પણ તંત્રએ ગંભીરતાથી ન લીધી હોવાના આક્ષેપ થયા છે। ગ્રામજનોએ તાત્કાલિક પુલનું કામ યુદ્ધના ધોરણે પૂરું કરવા, રસ્તાના ખાડા પૂરવા અને બેદરકાર કોન્ટ્રાક્ટર તથા અધિકારીઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ કરી છે। રોડ, બુધેસા રોડ, હુસેનાબાદ રોડ જવા માટે એક જ રસ્તો છે। આ ફૂલની અને ડામરની હાલત અત્યારે કોઈ પણ અધિકારી આવીને એમ કહી દે 3 કિલોમીટરની અંદર ડામરમાં 300 મીટર ડામર નથી, તો આ અધિકારી શ્રીઓએ જે ભ્રષ્ટાચાર કર્યો છે એની તપાસ થવી જોઈએ। અધિકારીઓની પર્સનલ પ્રોપર્ટીની તપાસ થવી જોઈએ, એટલે ખ્યાલ આવે કે કેટલો ભ્રષ્ટાચાર કર્યો। 1.33 કરોડનો જે ભ્રષ્ટાચાર છે આ, જેથી અમે આજ 8 વર્ષ થયા હેરાન થઈએ છીએ। 8 વર્ષની અંદર આ અમારા ફૂલનું કામ પૂર્ણ નથી કર્યું। એ આ અધિકારી અને કોન્ટ્રાક્ટરની મિલીભગતના હિસાબે અમે લોકો આજે દુઃખી છે। એનું મુખ્ય કારણ અધિકારી જે બીનાબેન, એસો હે, અળિયાભાઈ છે, પરમારભાઈ છે, એવા તમામ અધિકારી શ્રીઓ આમાં ભ્રષ્ટાચારમાં સામેલ છે। અને આ રોડની પરિસ્થિતિ અત્યારે આવી ખરાબ હાલતમાં છે। અમારું ફૂલ હજી અધૂરું છે। તાત્કાલિક ધોરણે નવું ફૂલ બનાવવામાં આવે, નવો રોડ બનાવવામાં આવે, આરસીસી